નમસ્કાર વાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે દ્વિતીય સત્રના પ્રથમ પાઠમાં સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ. પહેલા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધીએ આપણે પાઠની સ્વાધ્યાયની સમજૂતી તરફ. પાઠ 11 છે આપણો. એનું નામ છે ઉત્તમે આપ્યો ઉત્તર. સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી આપણે જોઈશું, પણ મારી તમને નમ્ર વિનંતી છે કે આપ સૌ પહેલા પોતાનો પ્રયત્ન કરશો ને એના આધારે જવાબ લખશો. ક્યાંય ના ખબર પડે તો જ તમારે આનો સહારો લેવો જોઈએ. વાતચીત. પહેલો પ્રશ્ન છે, રોબોટ વિશે તમે શું જાણો છો? રોબોટ એક એવું મશીન છે જે માણસની મદદ કરે છે. ખૂબ બુદ્ધિશાળી હોય છે અને ઘણા અઘરા કામો પણ એ કરી શકે છે. વીજળી એટલે કે લાઇટ અને પ્રોગ્રામ દ્વારા કામ કરાવવામાં એની પાસે આવે છે. આપણે જોઈએ કે મોટા મોટા કારખાનામાં મોટી વસ્તુઓ બનાવવાની હોય, ભારે સામાન ઉપાડવો હોય, ઘરના કામો કરવામાં કેટલાક રોબોટો હોસ્પિટલ, સ્કૂલ, ઘરનું કામ પણ આજે કરી રહ્યા છે. રોબોટ માણસનું કામ હલકું બનાવે છે અને સમય પણ બચાવે છે. આમ અનેક રીતે આપણને રોબોટ ખૂબ જ ઉપયોગી બને છે. ત્યાર પછી પ્રશ્ન છે 2, રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે કે આવશે? ખૂબ સરસ પ્રશ્ન છે. પહેલાના સમયમાં માણસો બધા કામ જાતે કરતા હતા. હવે રોબોટ આવ્યા એટલે ઘણા કામ સરળ થઈ ગયા છે. મોટી મોટી ફેક્ટરીઓમાં મોટા મશીનો કામ કરે છે, જેનાથી વસ્તુ જલ્દી બની જાય છે. આ જ કામ ભવિષ્યમાં રોબોટ કરવાના છે. માણસો જે પણ કાંઈ કામ કરતા આવ્યા છે એ જ કામો ભવિષ્યમાં રોબોટ કરશે. એ ડોક્ટર, શિક્ષણ, ઘરકામ, અન્ય ક્ષેત્રોની અંદર આવા વધુ ઉપયોગી એ રોબોટ બનવાના છે. રોબોટના કારણે સમય છે ને એ ખૂબ જ આપણને ઓછા સમયની અંદર વધારે કામ કરીને આપનારું એક યંત્ર બનશે આપણા માટે. એટલે રોબોટના ઉપયોગથી માનવ જીવન વધુ આરામદાયક અને સુવિધાસભર આપણને બનાવશે. ઘણા બધા કામો આપણા ખૂબ જ ઓછા થઈ જશે. એવું સરસ મજાના રોબોટો છે એ આવનારા સમયની અંદર બહુ ઉપયોગી બનશે. 3, રોબોટ કઈ રીતે બનાવતા હશે? હવે રોબોટ બનાવવો એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. આપણે જેટલું ધારીએ એટલું સહેલાથી બનતો નથી. એની અંદર ઘણા બધા મશીનો, કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ, એના ભાગોની આ બધાને એમાં બરાબર રીતે ગોઠવવા પડતા હોય છે. એને બનાવનાર વૈજ્ઞાનિકો ને ઇજનેરો જે છે એ મળીને એ જુદા જુદા ભાગો બનાવે છે અને પછી તેને કોમ્પ્યુટર દ્વારા એને સેટ કરવામાં આવે છે અને એ પ્રોગ્રામ નક્કી કરે છે અને પ્રોગ્રામના આધારે એ આખું એ રોબોટ એની પોતાની ક્રિયા કરતો હોય છે. 4, રોબોટ શી રીતે કામ કરતા હશે? રોબોટના અંદર કમ્પ્યુટર જેવું એક મગજ ગોઠવવામાં હોય છે. એને પ્રોસેસર કહેવામાં આવે છે. એ માણસો દ્વારા જ લખેલો એક પ્રોગ્રામ નાખવામાં આવે છે અને રોબોટ એ રીતે પોતાનું કાર્ય કરે છે. રોબોટની સેન્સર હોય છે. એ સેન્સરના આધારે આસપાસના વાતાવરણને એ સમજે છે. કોઈ વસ્તુ આગળ છે કે નહીં, આગળ વધવું કે નહીં, અને એ પ્રમાણે રોબોટ તેના મોટર વડે હાથ પગ હલાવીને એ કામ કરે છે. એટલે કે રોબોટ છે એ માણસની આપેલી સૂચનાઓ પ્રમાણે વિચાર્યા વિના પણ ચોક્કસ રીતે કામ કરે છે. 5, તમને રોબોટ સાથે કામ કરવું ગમે? હા, કારણ કે રોબોટ થાક્યા વગર કામ કરી શકે છે, આપણને મદદ કરી શકે, કદાચ કામને વધુ રસપ્રદ બનાવી શકે છે. રોબોટ સાથે કામ કરવાથી નવી ટેકનોલોજી શીખવા મળે, સમસ્યાઓ ઉકેલવા અને માનવ જીવન સરળ બનાવવા માટે નવી રીતો શોધવાની તક તેના દ્વારા મળી શકે છે. આમ રોબોટ છે ને એ અનેક રીતે આપણને ઉપયોગી આવશે. જ્યાં માણસને દ્વારા કામ કરવામાં આવે છે એ પછી આપણે મંગળ ગ્રહ હોય કે અન્ય ગ્રહમાં મૂકવા હોય તો પણ આપણને રોબોટ ખૂબ જ ઉપયોગી બનશે.
તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? હું રોબોટ પાસેથી ઘણા કામ કરાવું. ઘરકામ કરાવું, સફાઈ કરાવું, ખાવાનું બનાવવું, કપડાં ધોવડાવવાનું, ફેક્ટરીમાં વસ્તુ બનાવે, ભારે કામ કરે, હોસ્પિટલમાં દર્દીઓને મદદ કરે, દવા પહોંચાડે, શિક્ષણમાં પણ બાળકોને શીખવા મદદ કરી શકે. ખૂબ જ અઘરા અને જોખમી કામો કરાવવા એની પાસે કરાવી શકાય. આમ અનેક રીતે એ આપણને, એટલે એવું કહી શકાય કે માણસ પછી રોબોટ પાસે કામ કરાવશે. બધું જ બેઠા બેઠા પાણી મંગાવશે, સામાન પણ મંગાવશે. તમે આમ વિચારો તો રોબોટને એ આખો દિવસ દોડાય કરશે. એક રોબોટ આવે અને એને કામ કર્યું અને બીજો માણસ એને તરત કામ ઘરનો સભ્ય સોંપશે. આમ રોબોટ પાસે અનેક કામ કરાવી શકે. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો? હું રોબોટ પાસેથી સફાઈ કરાવું, ખાવાનું બનાવડાવું, કપડાં ધોવડાવું, ખેતરને લગતા તમામ કામો કરાવડાવું, થાક લાગે તેવા કામો, અઘરા કામો, જોખમી કામો, ચોકસાઈ વાળો વગેરે કામો છે એની પાસે કરાવડાવું. હવે એક આજના સમયમાં આપણે જો વિચારીએ તો મજૂર વર્ગની આપણને ખૂબ ખોટ છે. રોબોટ આવશે ને તો તમે જુઓ કે ખેતીના કામો ખૂબ જ સરસ અને સરળ રીતે થશે. કારણ કે એ ખેતરમાં રોબોટ જ કામ કરતા હશે. થાક્યા વિના એ મશીન કામ કરતું હશે. એટલે આવા અઘરા કામો છે ને એ રાત દિવસ કામ રોબોટ કરતો હશે. 2 ઈક, ઘર, ખોર, દાર. અહીંયા દારર શબ્દ છે પણ દાર છે અને બાજ એ બંને વચ્ચે શબ્દનો ભેદ છે. એનો અલ્પવિરામ આવવું જોઈએ. આવા શબ્દનો ઉપયોગ કરી આપણે નવા શબ્દો બનાવવાનો છે અને એ શબ્દના આધારે આપણે વાક્યની રચના કરવાની છે. ઉપરના જે છે પ્રત્યયો લગાવવાની વાત છે. ઈક લગાવો, ઘર લગાવો, ખોર લગાવો, દાર લગાવો અને બાજ. એનાથી આપણે 5 શબ્દો બનાવીને વાક્ય બનાવશું. ક્ષણ તો ક્ષણિક વાક્ય. ઝુમ્મર તો ક્ષણિક વિચારીને ઉભો રહ્યો. ઘર તો કારીગર વાક્ય. ફેક્ટરીમાં કારીગરો કામ કરી રહ્યા છે. ખોર દગાખોર, હરામખોર, જે કંઈ કહેવું કહી શકો. હરામખોર લોકોની દોસ્તી ન કરવી જોઈએ. દાર નસીબદાર, પૈસાદાર, વગદાર આવું પણ કહી શકો. હું નસીબદાર છું કે મને આવા સારા મિત્રો મળ્યા. બાજ દગાબાજ. ક્યારેય દગાબાજ વ્યક્તિઓનો ભરોસો ન કરવો. 3 છે. આ ફકરોમાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. હવે આપણે આ વાક્યમાં એવા વાક્યો શોધીને એની નીચે લીટી કરવાની છે. તો બાળ દોસ્તો, આ ફકરો જે છે એ આપણા પાઠના આધારે છે. એમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો. પછી આની નીચે એવા વાક્યો નીચે લીટી દોરવાની કે જે આ પાઠમાં આ વાક્યો નથી. તો આ એક છે, સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. પાઠના આધારે નથી વાક્ય. જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે, જેમાં ઘણે અંશે સફળતા પણ મળી. સ્ટેજ પર અંધારું છવાઈ ગયું. લાઇટ શરૂ થતાં જ વીજળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો. આ વાક્યો એમાં નથી. 4 પ્રશ્ન નંબર 4. આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે. હવે પાત્રો દ્વારા બોલાયેલા વાક્ય છૂટા પાડવાના છે. તો તમે પાઠના આધારે આ જાતે કરવું જોઈએ. કરીએ આપણે. ઉદ્ઘોષક છે એને કીધું કે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર, આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમ એનો જવાબ આપે છે. આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. પત્રકાર પૂછે છે કે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે, એ સાચું છે? ઉત્તમ આપે છે જવાબ, ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. બેન એક છે એ પૂછે છે કે રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય? પછી એને ચા પીવડાવે છે ને પછી બેન કે ઓહો માર્વેલસ. એટલે આ બધું વાક્યો છે એ આપણે એમના પાત્ર પ્રમાણે ગોઠવી દીધા. 5. રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો. બાળકો જાતે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તમે જે કોઈ પરીક્ષા આપો છો ને, એકમ કસોટી હોય કે પછી અર્ધવાર્ષિક ને વાર્ષિક પરીક્ષાઓ, તો એની અંદર પણ સંવાદ પૂછાતો હોય છે. તો અત્યારથી જ જાતે પ્રયત્ન કરવો સારો. ચલો
કરીએ આપણે પ્રયત્ન. મિસ્ટર રોબોટ મજામાં, તમે કેમ છો? હવે આના આધારે આપણે જવાબ આપવાનો હોય. રુદ્રાંશ છે એ રોબોટ સાથે વાત કરે છે, તો પછી રોબોટના જવાબમાં એ જવાબ આપે છે, હું પણ મજામાં. હાલમાં કેવા પ્રકારનું કામ ચાલી રહ્યું છે? મિસ્ટર ઉત્તમ, એક નવા રોબોટ પર કામ ચાલી રહ્યું છે. રુદ્રાંશ કહે છે, તે કઈ રીતે અલગ હશે? મિસ્ટર ઉત્તમ જવાબ આપશે કે આ રોબોટ AI આધારિત હશે, માણસોને લાગણી સાથે મદદ કરશે. રુદ્રાંશ, અરે વાહ, રોબોટોને લાગણી હોય? હા, ખાસ એ માટે જ અમે તેની પર કામ કરી રહ્યા છીએ કે જેથી માણસ પર ખતરો ન રહે. રુદ્રાંશ કે તમને મળીને આનંદ થયો, ખૂબ ખૂબ આભાર. પ્રશ્ન 6, તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો અને તમારા મિત્રના પ્રશ્નો સરખાવો. આ જૂથ કાર્ય કરવાનું છે. જોઈએ આપણે કે કેવા પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન 1, આજના આ ખાસ દિવસ વિશે તમને કેવું લાગે છે? પ્રશ્ન 2, તમે આજ સુધીમાં સૌથી રસપ્રદ અથવા અણધાર્યું કામ કયું કર્યું છે? પ્રશ્ન 3, તમને શું લાગે છે ભવિષ્યમાં રોબોટ અને માણસો સાથે મળીને કેવી રીતે કામ કરશે? પ્રશ્ન 4, શું તમે ક્યારેય માણસોની જેમ લાગણીઓ અનુભવો છો, જેમ કે ખુશી, દુઃખ, ગુસ્સો? પ્રશ્ન 5, તમને સૌથી વધુ શું કરવું ગમે છે અને કયું કામ તમને મુશ્કેલ લાગે છે? પ્રશ્ન 6, તમે કહ્યું કે રોબોટ ઓપરેશન પણ કરી શકે છે, શું તમે પોતે પણ કોઈ ઓપરેશન કર્યું છે? પ્રશ્ન 7, આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તમે દુનિયાને શું સંદેશ આપવા માંગો છો? પ્રશ્ન નંબર 7, આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો. તો રોબોટે કરેલા કાર્યોની યાદી જોઈ. પત્રકાર પરિષદને સંબોધન કરવું છે, ઇલેક્ટ્રિક સ્વિચ બગડી જાય ત્યારે ખામી દૂર કરવી છે, ઓપરેશનનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપે છે, રોજિંદા કાર્યોમાં મદદ કરતી એ પણ બતાવે છે, જેમ કે ચા બનાવી આપે છે, વિવિધ ક્ષેત્રોમાં રોબોટના ઉપયોગ વિશે માહિતી આપવી, પત્રકાર અને સંવાદદાતા તરીકે કાર્ય કરવું. આપણે જોઈ શકીએ કે પાઠની અંદર કેટલાક રોબોટ છે એ રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા. આમ એ એમના કાર્યો હતા. પ્રશ્ન 8, એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે? માહિતી મેળવીને યાદી બનાવો. તો ઘરની સફાઈ કરવી, બગીચાનું કામ કરવું, અવકાશ સંશોધન કરવું, સમુદ્રમાં ઊંડાણપૂર્વક સંશોધન કરવું, ખતરનાક સ્થળોએ જઈને કામ કરવું, વડીલોની સંભાળ રાખવી, વિદ્યાર્થીઓને ભણાવવું, સલામતી અને સુરક્ષા જાળવવી, દુકાનોમાં ગ્રાહકોને મદદ કરવી, ઓર્ડર પહોંચાડવાની સેવા આપવી. આમ અનેક એવા કામો છે એ કરી શકે એમ છે. પ્રશ્ન 9, કોષ્ટક આપેલું છે, એમાં અ વિભાગ બ વિભાગ સાથે જોડવાનો છે, પણ સંયોજકને સાથે રાખીને એક વાક્ય બનાવવાનું છે. એટલે કે અહીંયા તમે પહેલા જોઈ શકો છો કે અ અને બ ના વિભાગનો 2 જોડકા લીધા, એની સાથે એક આપણે સંયોજક પણ લીધું, એટલે એમ બનીને આપણે એક વાક્ય બનાવ્યું, બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. આવી રીતે બીજું વાક્ય જોઈએ તો એની અંદર 2 વાક્યો સાથે સંયોજક લેતા આપણને એક નવું વાક્ય મળે છે, મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. હવે આગળનું વાક્ય છે એમાં આપણે પણ સંયોજક લઈ અને અબના વાક્યને જોડીએ. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી, પણ મેં નવું સ્કૂટર લીધું. આગળ અમે જવા વિમાનમાં બેઠા, એનું વાક્ય બ સાથે જોડીએ છીએ ક સાથે, તો વાક્ય બનશે અમે જવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. આગળનું વાક્યનું આપણે એટલે સંયોજક સાથે અબને જોડશું અને આનું વાક્ય બનશે રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. આગળ કારણ કે સંયોજક સાથે આપણે અબને જોડીએ તો તે પરીક્ષામાં પાસ થશે જ, કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. હવે જોઈએ આગળનું વાક્ય છે એ અને ના સંયોજક સાથે જોડીશું તો એ વાક્ય બનશે અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું. આગળ તેથી સંયોજક સાથે વાક્ય બને છે માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા, તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. ઓકે, હવે આપણે વધીએ પ્રશ્ન નંબર 10 તરફ. કૌંસમાં આપેલા સંયોજકો વાપરીને આપણે અલગ અલગ વાક્યો બનાવવાના છે. સંયોજકો છે અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. ઉદાહરણ તરીકે એક વાક્ય આપ્યું છે કે નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે. હવે એવી રીતે આપણે
વાક્ય બનાવીએ. તમે ઘરની સફાઈ કરો અથવા બગીચામાં છોડને પાણી આપો. 2. રાજેશને કામ હતું છતાં પ્રસંગમાં હાજરી આપી. 3. રઘુ મોડો ઉઠ્યો કારણ કે આજે રજા છે. વરસાદ પડ્યો તેથી રસ્તામાં પાણી આવી ગયું. દાદા અને દાદી ભજન કરે છે. વડીલોની સંભાળ રાખવી કે છોકરાને સાચવવા? મને દાળ ભાવે પણ તીખી દાળ. પ્રશ્ન નંબર 11 પ્રશ્ન જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? આ પહેલીવાર હતું કે કોઈ રોબોટ જાતે આગળ આવીને પોતાની વાત રજૂ કરવાના હતા, તેથી આ પરિષદ ખાસ હતી. 2. પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી, કેમ? તો જેમ કોઈ મોટા કાર્યક્રમ માટે આપણે સ્ટેજને સજાવીએ છીએ, લાઇટિંગ કરીએ છીએ, એવી રીતે લોકોને આમંત્રણ આપીએ છીએ, તેવી જ રીતે આ પરિષદ પણ એવી પ્રકારની તૈયારીઓ થઈ હતી. પત્રકારો ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલવાળા ભેગા થયા હતા, કારણ કે આ કાર્યક્રમ ફક્ત એક સામાન્ય કાર્યક્રમ ન હતો, પણ મિસ્ટર ઉત્તમ નામના રોબોટના જીવનનો એક મહત્વનો ભાગ રજૂ કરવાનો હતો, જે દુનિયાભરના લોકો જોવા માંગતા હતા. 3. યંત્ર માનવની વિકાસ યાત્રા વર્ણવો. રોબોટનો વિકાસ માણસે પોતાનું કામ સરળ બનાવવા માટે કર્યો. શરૂઆતમાં રોબોટ માત્ર સરળ યાંત્રિક હાથે કામ કરતા હતા. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે રોબોટની બુદ્ધિ, સંવેદના અને સ્વયં સંચાલિત કાર્ય કરવાની શક્તિ આવવા લાગી. આજકાલના રોબોટ માણસની જેમ વિચારી શકે, બોલી સમજી શકે, લખી શકે, ડોક્ટર અને ઇજનેર જેવા ક્ષેત્રોમાં મદદરૂપ બને, ફેક્ટરીઓમાં રોબોટ મશીનો સાથે કામ કરે, ઘરમાં પણ સફાઈ, રસોઈ જેવી ઘણી બધી બાબતોમાં મદદ કરે. આ કામ કરી રહ્યું છે. 4. આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ શી રીતે ઉપયોગી બને છે? આજના સમયમાં હોસ્પિટલોમાં રોબોટ ડોક્ટર અને નર્સને અનેક કામોમાં મદદ કરે છે. રોબોટ ખૂબ જ ચોક્કસતા સાથે ઓપરેશન કરી શકે છે. માનવી કરતાં તે વધુ સચોટ રીતે નાની કટિંગ અને સિલાઈનું કામ કરી શકે છે, જેથી દર્દીને ઓછી પીડા થાય. કેટલાક રોબોટ દર્દીને દવા, ખોરાક અને જરૂરી સાધનો પહોંચાડે છે. હોસ્પિટલમાં સફાઈ, પેશન્ટની તપાસ, એના રિપોર્ટ લેવાનું બધું જ કામ કરે છે. કેટલીક જગ્યાએ તો રોબોટ વૃદ્ધો અને દર્દીઓ સાથે વાતચીત કરીને તેમને માનસિક ટેકો પણ આપી રહ્યા છે. આવી રીતે આરોગ્ય ક્ષેત્રે ખૂબ ઉપયોગી બની ગયા છે. 5. ભવિષ્યના રોબોટ્સ કેવા હશે? ભવિષ્યના રોબોટ્સ આજના રોબોટ્સ કરતાં ઘણા વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી હશે. તેઓ માણસની જેમ વિચારશે, બોલશે, લાગણીઓ પણ સમજશે. રોબોટ્સ માનવીની સાથે કામ કરીને તેને સહાય કરશે. ભવિષ્યમાં રોબોટ્સ ઘરમાં રસોઈ કરશે, સફાઈ, બાળકોની સંભાળ રાખવી, બાળકોને સાચવવા, શાળામાં એક શિક્ષક તરીકેની પણ ત્યાં ભૂમિકા ભજવશે. હોસ્પિટલમાં દર્દીઓને સેવા આપશે, જરૂર પડે તે ખેડૂતોને ખેતીના કામમાં પણ મદદ કરશે. કેટલાક જોખમી કામો આપણી સાથે હોય છે, જેમ કે આગ બુઝાવવી હોય, અવકાશમાં સંશોધન કરવું હોય, તો આ બધા જ કામો ભવિષ્યના રોબોટ કરી શકશે અને માણસના જીવનને વધારે સરળ, સુરક્ષિત અને સુખમય બનાવશે. 12. ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો. તમારા બાળક દોસ્તો યુટ્યુબમાં કે ગમે ત્યાં આ વસ્તુ કરવાની છે. સેલિબ્રિટીનો મતલબ એ ખાસ વ્યક્તિ હોય તેવા, અને એના માટે આપણે કોઈ ખાસ વિગતો ભેગી કરવાની છે. અહીંયા મેં એક ઇન્ટરવ્યૂ અક્ષય કુમારના એક જાણીતા અભિનેતા છે, હીરો, જેનું મેં એમને જે ઇન્ટરવ્યૂ સાંભળ્યું એ ખૂબ જ મહેનતુ અને અનુશાસિત વ્યક્તિ છે. કેટલીક ખાસ એની વિશેષતાઓ આપણે જોઈએ. રોજ સવારે વહેલા ઉઠે છે અને નિયમિત વ્યાયામ કરે છે, કસરત કરે છે, વહેલા ઉઠી જ જવાનું. 2. દરેક ફિલ્મમાં પોતાનું શ્રેષ્ઠ આપવા માટે સતત મહેનત કરે છે. 3. તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય આહાર અને યોગ કરે છે. 4. દેશ પ્રેમ દર્શાવતી ફિલ્મોમાં ભાગ લે છે અને દેશ સેવા માટે કાર્ય કરે છે. 5. સમયનું ખાસ ધ્યાન રાખે છે અને શૂટિંગમાં ક્યારેય મોડું નથી થતું. 6. પરિવાર સાથે સમય વિતાવે છે. 7. સ્ટન્ટ્સ પોતે જ કરે છે, ડુપ્લિકેટનો ઉપયોગ ઓછો કરે છે. 8. જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. આ એમને ખાસ 7-8 જેવી વિગતો હતી. 13મો પ્રશ્ન છે બાળ દોસ્તો, અહીંયા આપણને કેટલાક વાક્યો, 5 જેટલા વાક્યો આપ્યા છે અને એ વાક્યોની અંદર
આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે એણે ખૂબ મહેનત કરી, એ સફળ થયો. એણે ખૂબ મહેનત કરી, તેથી એ સફળ થયો. આવા સંયોજકો લાગી શકે એની તમારે પુસ્તિકામાં પણ આપ્યું છે. તો તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય છે કે હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો આમાં યોગ્ય સંયોજક તરીકે આપણે વાપરશું તો એ પણ આવશે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો આવી રીતે તમારે જેમ તમારામાંથી આ પહેલા પ્રયત્નો કરવાના છે ને પછી એની સાથે આપણે વાક્યોને સરખાવવાના છે. આ જે પ્રમાણે છે એ પ્રમાણે જો તમારે હોય તો તમે ખૂબ સારું શીખી ગયા છો, ના હોય તો ફરીથી આપણે પ્રયત્ન કરવાનો છે. એક વિદ્યાર્થીએ વાક્યો જોડ્યા છે, એ યોગ્ય રીતે જોડાય છે કે કેમ એ કહેવાનું છે. હવે જો એક માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી, તો વાક્ય યોગ્ય રીતે જોડાયા નથી. બરાબર ને? માનસી ઠંડા પાણીથી નાહી એને શરદી થવાનું કારણ હતું. તેથી માનસી ઠંડા પાણીથી નાહી તેથી તેને શરદી થઈ હતી એ મુજબ લખીએ તો બરાબર ગણાય નહીં. બરાબર ને? તો એ બરાબર ગણાય એ વાક્ય. માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી એ ના હોય, પણ માનસી ઠંડા પાણીથી નાહી તેથી એને શરદી થઈ એ યોગ્ય ગણાય. બરાબર ને? આવી રીતે તમારે આ સમજવાનું છે. બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. તો પરંતુના સ્થાને આપણે બીજું વાક્ય લખવું, બીજો સંયોજક લખવો જોઈએ. બરાબર ને? એટલે બપોરે ઘટના બની હતી એટલે રાણાને નિંદ્રા આવતી ન હતી. એ વાક્ય આપણે સાચી રીતે લખી શકીએ. ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. તો આમાં અથવા વાક્ય અથવા સંયોજક છે ને યોગ્ય નથી. તો ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા પણ બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. એને સાયકલ ચલાવતા આવડતી ન હતી પરંતુ તે પડી ગયો. એટલે આની અંદર છે કે એને સાયકલ ચલાવતા આવડતી ન હતી તેથી તે પડી ગયો. રસ્તામાં પડેલા કાંટા દેખાયો નહીં, વળી સાયકલને પંક્ચર થયું. જુઓ તમે, રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં એટલે સાયકલને પંક્ચર થયું. આ યોગ્ય સંયોજક છે. અહીંયા સંયોજક દ્વારા ખાલી જગ્યા પૂરી કરીએ. ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો. એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું માનતું ન હતું. મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા. છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રતાના કહેવાથી જવાબ સુધાર્યો. એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે. ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સકડી પટલાણી બહાર આવ્યા. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ એટલે ગોપાલદાસને કમકમા આવી ગયા. આ શબ્દની ભૂલ છે. બાળ દોસ્તો, તમને આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી બન્યો હશે અને એટલે જ તમે વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.